જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય મા મોગલ, રાધે રાધે। આજે આપણે નવા મકાનમાં સાફ સફાઈ કરવાની ચાલુ કરી દીધી। એમાં પહેલાં આપણે ઉપરનો માળ સાફ કરવાનો છે, પછી નીચેના માળ। એમાં ઉપર આપણે જો ધૂળ પડી ગયો પછી તો જો આપણે એંગલ ઉછવાનું કામ ચાલુ કરી દીધું। ત્યાં તો ક્રિશીભાઈ જો બપોરને ભણીને પણ આવી ગયા, એટલે પહેલાં એને ખવડાવીને પછી તો જો આપણે સુવડાવવાનું જ કામ કર્યું। ત્યાં તો થોડી વારમાં તો જો ક્રિશીભાઈ ઉઠી ગયા, એટલે ઉઠીને ધૂળમાં રમવા માંડી ગયો છે। પાછો તો મને એમ કે મમ્મા તમારે સોડા પીવી છે। પછી તો જો આપણે નીચેના માળે પર કમ્પ્લીટ કરી નાખ્યું છે, અને આપણે જો આજે ધૂળ ઝાડા કમ્પ્લીટ થઈ ગયા છે, અને આજે વહેલું આપણે નવરા થઈ ગયા, તો આજે આપણે કપડાં પણ ધોઈ નાખ્યા। પછી તો જો આપણે કપડાં ધોઈ અને દોરીએ સૂકવી પણ દીધા છે। ત્યાં તો આપણે જો રાતની રસોઈ બનાવવાની તૈયારી ચાલુ કરી દીધી। એમાં આજે આપણે બનાવવાની હતી તુરની દાળ અને રોટલી। પછી તો જો આપણે એક બાજુ તુરની દાળ બાફા મૂકી દીધી છે, અને બીજી બાજુ આપણે લોટ બાંધવાનું ચાલુ કર્યું છે। પછી તો જો હું વણતી ગયા અને કાકી સોડતા ગયા, કેમ કે 2 જણી હોય તો ફટાફટ થઈ જાય ને। પછી તો જો ક્રિશી અને દીદી બે જો ખાવા મંડી જ ગયા છે। તો આપણો આજનો વ્લોગ કેવો લાગે જરૂરથી કમેન્ટ કરતા રહીજો। મળીએ આપણે આવતા વ્લોગમાં।